નમસ્કાર, આજના આપણા ખાસ ડેલી ઇન્ટેલિજન્સ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે આજે એક બહુ જ રસપ્રદ ટાઈમલાઇનમાં છીએ. કલ્પના કરો કે આજની તારીખ 7 મે 2026 છે. હા, ભવિષ્યની આ તારીખને આજની વાસ્તવિકતા માનીને આપણે દેશ અને દુનિયાના કેટલાક સૌથી ચોંકાવનારા સમાચારો, ટ્રેન્ડ્સ અને આંકડાઓ ડીકોડ કરવાના છીએ. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના સીધી જ શરૂઆત કરીએ. ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુખ્ય મુદ્દાઓ કવર કરવાના છીએ. સૌથી પહેલા સુરક્ષા અને રાજકીય હિલચાલ, ત્યારબાદ કાયદા અને રાષ્ટ્રીય સ્તરે થયેલા ફેરફારો, પછી અર્થતંત્ર અને બજારનો વર્તમાન ટ્રેન્ડ, ત્યારબાદ ગુજરાત વિશેષ અને હવામાન, અને છેલ્લે આરોગ્ય, રોજગાર અને મનોરંજન જગતની કેટલીક મહત્વની વાતો. હવે મુખ્ય સમાચારો તરફ જઈએ એ પહેલા આજનો દિવસ કેમ ખાસ છે એ પણ જાણી લઈએ. આજે 7 મે છે, એટલે કે આપણા મહાન કવિ અને નોબેલ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ. 1861માં કોલકાતામાં તેમનો જન્મ થયો હતો. આ ઉપરાંત આજે 2 ગ્લોબલ ઇવેન્ટ્સ પણ છે: સ્પોર્ટ્સને પ્રમોટ કરતો વર્લ્ડ એથ્લેટિક્સ ડે અને આપણા સૌના ચહેરા પર સ્મિત લાવતો વર્લ્ડ લાફ્ટર ડે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને અત્યંત મહત્વના વિભાગથી, સુરક્ષા અને રાજકીય હિલચાલ. રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરીએ તો આજે ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ છે. ગયા વર્ષે પાકિસ્તાન સામે થયેલા આ ઐતિહાસિક ઓપરેશનની ભવ્ય ઉજવણી આજે જયપુરમાં રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં થઈ રહી છે. અને હા, આજે સાંજે 5 વાગે તેના પર આધારિત એક શાનદાર ફિલ્મ પણ રિલીઝ થવા જઈ રહી છે. પણ બીજી તરફ આપણી બોર્ડર પર શાંતિ નથી. કચ્છના દરિયાકાંઠે એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ મળી આવતા આપણું BSF એકદમ હાઈ એલર્ટ પર આવી ગયું છે. ત્યાં સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અને હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. પૂરા 1 લાખ કરોડ રૂપિયા. જી હા, આ કોઈ સામાન્ય રકમ નથી. ભારત પોતાની એર ડિફેન્સ સિસ્ટમને એકદમ અભેદ્ય બનાવવા માટે રશિયા પાસેથી આટલા જંગી ખર્ચે વધુ 5 S-400 મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદવા જઈ રહ્યું છે. આ સીધું દર્શાવે છે કે હાલના સમયમાં દેશની સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ થઈ શકે તેમ નથી. હવે જરા રાજકીય ગરમાવા પર નજર કરીએ. 3 મુખ્ય રાજ્યોમાં અત્યારે મોટું પોલિટિકલ શિફ્ટ જોવા મળી રહ્યું છે. તમિલનાડુમાં એક્ટર વિજયની પાર્ટી TVK સરકાર બનાવવા જઈ રહી છે અને તેમને કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે, જેના કારણે DMK સાથેના સમીકરણો બગડી રહ્યા છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપ 9 મેના રોજ સરકાર બનાવવાની તૈયારીમાં છે. પણ વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોસ્ટ ઇલેક્શન હિંસાના માહોલ વચ્ચે પણ રાજીનામું આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. અને બિહારમાં આજે સમ્રાટ ચૌધરીની કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે, જ્યાં લગભગ 30 નવા મંત્રીઓ આજે શપથ લેવાના છે. આ તમામ ઘટનાઓ પણ આપણે બિલકુલ ન્યુટ્રલ રહીને જ નજર રાખવાની છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, કાયદા અને રાષ્ટ્રીય ફેરફારો. સરકારે એક ખૂબ જ મોટો અને કહી શકાય કે ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેબિનેટે નવા વંદે માતરમ કાયદાને મંજૂરી આપી દીધી છે. હવે આનો અર્થ શું છે? સીધો અર્થ એ છે કે હવેથી વંદે માતરમને પણ આપણા રાષ્ટ્રગીત જેટલો જ સમાન કાનૂની દરજ્જો મળશે. અને સૌથી અગત્યની વાત, જો કોઈ પણ વ્યક્તિ તેનું અપમાન કરશે તો તેને 3 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. રાષ્ટ્રીય સન્માનને જાળવી રાખવા માટે લેવાયેલું આ એક અત્યંત કડક પગલું છે. જો તમે કે તમારા કોઈ પરિચિત આજે ફ્લાઇટમાં મુસાફરી કરવાના હો તો આ ખાસ નોંધી લેજો. મુંબઈ એરપોર્ટ આજે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મેન્ટેનન્સના કારણે સંપૂર્ણપણે બંધ રહેવાનું છે. પણ આની સામે એક સારા સમાચાર પણ છે. નોઈડા એરપોર્ટ પરથી મુંબઈ માટેનું ટિકિટ બુકિંગ આજથી જ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. એટલે કે નેશનલ કનેક્ટિવિટી હવે વધુ સ્મૂથ બનવાની છે. વહીવટી સ્તરે બીજા 2 મોટા અપડેટ્સ છે. UP એટલે કે ઉત્તર પ્રદેશમાં આજથી ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થઈ રહી છે. નાગરિકો આજથી 21 મે સુધી પોતાના ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ એક સ્માર્ટ ગવર્નન્સ તરફનું મોટું કદમ છે. આ ઉપરાંત આખા દેશમાં આજથી એક બહુ જ સરાહનીય પહેલ શરૂ થઈ છે: શ્રમિક સ્વાસ્થ્ય તપાસ. 40 વર્ષથી ઉપરના જેટલા પણ શ્રમિકો છે તેમના માટે આજથી મફત હેલ્થ ચેકઅપ અભિયાન શરૂ થયું છે. ખરેખર આ એક બહુ જ સકારાત્મક પગલું છે. હવે વળીએ સૌથી રસપ્રદ વિષય તરફ, વિભાગ 3, અર્થતંત્ર અને બજારનો વર્તમાન ટ્રેન્ડ. જરા આ આંકડાઓ જુઓ. 1,51,000 રૂપિયા. સાંભળીને કોઈને પણ આંચકો લાગી શકે.
કિંમતી ધાતુઓના માર્કેટમાં અત્યારે ઐતિહાસિક તેજી ચાલી રહી છે. સોનાનો ભાવ ઉછળીને સીધો 1,51,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. અને ચાંદીએ પણ કમાલ કરી છે. ભાવ સીધો 2,49,000 રૂપિયા પ્રતિ કિલો. મતલબ કે રોકાણકારો માટે તો આ અત્યારે સૌથી હોટ ટોપિક છે. અને માત્ર સોના ચાંદી જ કેમ, શેર બજારમાં પણ એકદમ જબરદસ્ત પોઝિટિવ ટ્રેન્ડ છે. આપણો બીએસઈ સેન્સેક્સ 9441 પોઈન્ટના ભારે ઉછાળા સાથે 77,959ના સ્તર પર બંધ થયો છે. તમે વિચારી શકો છો, માર્કેટ હવે 78,000ની બિલકુલ નજીક છે, જે રોકાણકારો માટે ખરેખર ઉત્સાહ વધારનારા સમાચાર છે. પણ જો તમને લાગતું હોય કે અર્થતંત્રમાં બધું જ ગુડગુડ છે, તો એવું નથી. આપણા ભારતીય રૂપિયા પર અત્યારે એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. 2026 એટલે કે અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે, તેણે આખા ગ્લોબલ માર્કેટને હલાવી દીધું છે. પરિણામે આપણા રૂપિયા પર ભારે દબાણ છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો આ સ્થિતિ આવી જ રહી તો આ વર્ષના અંત સુધીમાં $1 સામે રૂપિયાનું મૂલ્ય ગગડીને 95 રૂપિયા સુધી જઈ શકે છે. અને જો આવું થયું તો આયાત અને મોંઘવારી બંને પર આની સીધી અસર પડશે. ચાલો હવે વાત કરીએ આપણા પોતાના રાજ્યની અને હવામાનની. વિભાગ 4 ગુજરાત વિશેષ અને હવામાન. આપણા દેશની ભૌગોલિક વિવિધતા ખરેખર કમાલની છે અને આજનું વાતાવરણ એનું બેસ્ટ ઉદાહરણ છે. એક તરફ દિલ્હી એનસીઆરમાં મસ્ત વાદળછાયું વાતાવરણ છે, તો બીજી બાજુ રાજસ્થાન અને યુપીમાં અત્યારે ભયંકર લૂ એટલે કે સિવિયર હીટવેવ ચાલી રહ્યો છે. એટલે ત્યાં બપોરે બહાર નીકળવું બિલકુલ હિતાવહ નથી. ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં આકરી ગરમી છે, જ્યારે બાકીના વિસ્તારોમાં આજે તેજ પવન ફૂંકાઈ શકે છે. અને આ બધાને બિલકુલ વિરુદ્ધ જરા વિચારો, ઉત્તરાખંડ અને હિમાચલમાં આજે વરસાદ અને હિમવર્ષા થવાની આગાહી છે. છે ને એકદમ એક્સ્ટ્રીમ કન્ટ્રાસ્ટ. અને ગુજરાત માટે આજે બે બહુ જ મોટા અને એક્સાઇટિંગ સમાચાર છે. પહેલી વાત ઇકોનોમી અને જોબ્સ માટે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં 2 નવા હાઈટેક સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ નાખવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. આનાથી રાજ્યમાં ટેકનોલોજી અને રોજગારી બંને ક્ષેત્રે મોટો બૂસ્ટ મળશે. અને બીજું, બધા ક્રિકેટ ફેન્સ માટે આ વર્ષની IPLની ફાઇનલ મેચ આપણા અમદાવાદના આઇકોનિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાવાની છે. એનું સત્તાવાર એલાન થઈ ગયું છે. તો તૈયાર રહેજો એક મહાસંગ્રામ માટે. હવે આવીએ આજના વિશ્લેષણના છેલ્લા પડાવ પર. વિભાગ 5 આરોગ્ય, રોજગાર અને મનોરંજન. સૌથી પહેલા વાત કરીએ આપણા સ્વાસ્થ્યની. શું તમને અંદાજો છે કે આપણા દેશમાં 80% લોકોમાં વિટામિન ડીની ગંભીર ઉણપ છે? હા, આ એક ચોંકાવનારી હકીકત છે. માત્ર 20% ભારતીયોમાં જ પૂરતું વિટામિન ડી જોવા મળે છે. હવે વિચારો, આપણો દેશ જ્યાં 12 માસ સૂર્યપ્રકાશ એટલો સરસ મળે છે, ત્યાં આ આંકડો ખરેખર ચિંતાજનક છે, ખરું ને? હાડકાં મજબૂત રાખવા અને ઓવરઓલ હેલ્થ માટે રોજ સવારનો કુમળો તડકો લેવો બહુ જ જરૂરી છે. એટલે કાલથી જ થોડો સમય તડકામાં વિતાવવાનું શરૂ કરી દો. રોજગારી અને એન્ટરટેનમેન્ટના મોરચે આજે આપણી સામે 2 બિલકુલ વિરોધાભાસી ચિત્રો છે. એક તરફ દુનિયાની મોટી આઈટી કંપની કોગ્નિઝન્ટ ગ્લોબલ લેવલે 15,000 જેટલા કર્મચારીઓને છૂટા કરી રહી છે. અને દુઃખની વાત એ છે કે આની સૌથી મોટી અસર ભારતના આઈટી પ્રોફેશનલ્સ પર પડવાની છે. આ એક બહુ જ કઠોર વાસ્તવિકતા છે. પણ બીજી તરફ જુઓ, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એક અલગ જ ટ્રેક પર છે. બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને પોતાની નવી ફિલ્મ 4 ઇડિયટ્સ અનાઉન્સ કરી છે. અને આખી ફિલ્મ સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI બેઝડ હશે. અને બસ આ જ વિરોધાભાસ આપણને એક બહુ મોટો પ્રશ્ન પૂછવા મજબૂર કરે છે. એક તરફ આ AI નવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવવામાં મદદ કરી રહ્યું છે, અને બીજી તરફ એ જ ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક ગ્લોબલ આઈટી સેક્ટરમાં આટલી મોટી છટણીનું કારણ બની રહી છે. તો સવાલ એ છે કે શું આપણે એટલે કે આપણો વર્કફોર્સ ખરેખર આ AI ડ્રિવન ભવિષ્ય માટે તૈયાર છે? શું આપણે આ નવી ક્રાંતિ સાથે કદમ મિલાવી શકીશું? આ પ્રશ્ન પર ચોક્કસથી વિચારજો. આજનું આપણું આ ડીપ ડાઇવ વિશ્લેષણ અહીં જ પૂરું કરીએ છીએ. આવતીકાલે ફરી મળીશું નવા આંકડા અને નવી હકીકતો સાથે. ત્યાં સુધી જોતા રહો અને અપડેટ રહો.